અનંત અંબાણીની દ્વારકા સુધીની પદયાત્રા સામે આવી રહી છે। આ પદયાત્રામાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફ બાગેશ્વર બાબા પણ જોડાયા છે। બાગેશ્વર બાબાએ અનંત અંબાણી સાથે 12 કિલોમીટરની પદયાત્રા કરી। રાણા ગામના પાટીએથી મીઠાના આગળ સુધીની પદયાત્રા તેમણે કરી। અનંત અંબાણીની 22 કિલોમીટરની પદયાત્રા હજી બાકી છે। અનંત અંબાણીનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। અનંત અંબાણીનો કાફલો આવી રહ્યો છે। આજ વહેલી સવારથી એમની સાથે બાગેશ્વર બાબા ધીરજ શાસ્ત્રીજી પણ જોડાયેલા છે। ન્યૂઝ કેપિટલ ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે। ખૂબ ભગવાનના ભક્તિમય માહોલ સાથે આજે અનંત અંબાણીનો કાફલો એમના 8મા દિવસની યાત્રા કરી રહ્યો છે। યાત્રા કરતા કરતા એમની સાથે સુરક્ષા બળ જેટ+ સિક્યુરિટી સાથે છે અને સતત ભગવાનનું નામ લઈ અને અનંત અંબાણીનો કાફલો આગળ વધી રહ્યો છે। ન્યૂઝ કેપિટલ મનોજ સોની, દેવભૂમિ દ્વારિકા। જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, વિવિધ ગામોમાં અનંત અંબાણીનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। અનંત અંબાણીની દ્વારકા સુધીની પદયાત્રાના કેટલાક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। બાગેશ્વર બાબાએ અનંત અંબાણી સાથે 12 કિલોમીટરની પદયાત્રા કરી। હાલ આપણે જણાવી દઈએ, અનંત અંબાણીની 22 કિલોમીટરની પદયાત્રા બાકી છે। તે થોડાક જ દિવસોની અંદર દ્વારકા ખાતે પહોંચી જશે। આનંદભાઈ અંબાણીનો 8મા દિવસે સતત કાફલો ચાલી રહ્યો છે। સાથે માતાજીના જય જયનાદ, રાજા રણછોડરાયની જય બોલાવી રહી છે। માતાજીની સ્તુતિના જ્ઞાન થઈ રહ્યા છે। સાથે આજે બાગેશ્વર બાબા પર જોઈન્ટ હતા અને ખૂબ સુંદર રીતના 8મા દિવસની પદયાત્રા ખૂબ સુંદર વ્યવસ્થા સાથે, ખૂબ માતાજીના ભગવાનના નામ સાથે લેવાઈ રહી છે। ન્યૂઝ કેપિટલ મનોજ સોની, દેવભૂમિ દ્વારિકા।